ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર વાંકાનેર નગરપાલિકા. વોર્ડ નંબર 2 ની જે રજૂઆત છે એ બાબતે નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગ ગ્રાન્ટ અન્વયે ટેન્ડર કરેલ છે, વર્ક ઓર્ડર પણ આપેલો છે. આજે મિલ પ્લોટ વિસ્તાર અને વોર્ડ નંબર 2 માં 90% રસ્તાઓના કામો થઈ ગયા છે. ઘરકુંડીના જે પ્રશ્નો છે એ હેવી વ્હીકલના હિસાબે ઘણી બધી કુંડીઓ તૂટી જતી હોય છે. જેવી ફરિયાદ મળતી હોય એનો નિકાલ થઈ જતો હોય છે. અને આજે બાકીનો કટકો જે છે 30 મીટરનો રસ્તો છે એ હેવી ટ્રાફિક અને ફાટક એના હિસાબે આરસીસી રોડ બનાવવાનો હોય અને ટ્રાફિકના હિસાબે હાલમાં એ એટલો બાકી રાખવામાં આવ્યો છે. હાલમાં નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગ માટે ડામર રોડનું ટેન્ડર કરવામાં આવેલ છે અને ડામર રોડ એ કરી અથવા આરસીસી કરવો અને રેલવે અને પોલીસ એની સાથે સંયુક્ત મિટિંગ કર્યા બાદ ટ્રાફિક ડાયવર્ઝન મળશે તો જ એ રોડ સીસી રોડ થઈ શકશે. અન્યથા ડામર કરીને પણ એ રોડનું રિસર્ફેસ અમે કામગીરી કરવાની છે. એટલે વોર્ડ નંબર 2 માં ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે એ સત્તાધીશો દ્વારા આ વોર્ડ નંબર 2 ના કામો મંજૂર કરેલા છે. એ કામો પૂર્ણ થઈ ગયા છે. એ પૈકી આ ફક્ત 30 મીટરનું કામ બાકી હોય એ પણ કામ આવનારા સમયમાં નગરપાલિકા ચૂંટાયેલી બોડી દ્વારા કરવામાં આવશે.